સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જ્ઞાની ગુરુ શ્રી રાજ પ્રભુજી શરદ પૂર્ણ શશી સમા લઘુરાજ રૂડી વાદળી બોધ જળ પારે નમ્યા સંસાર સાગર મામ મોક્ષુ ક્ષિપ સમમુખ ખોલતા ને મંત્ર જળ બિંદુ ગ્રહી રચતા જીવન મુક્તાલતા રચતા જીવન મુક્તાલતા પુનીત એ ગુરુવાર્યના પદ પંકજે મુજ શિરન મે દુર્લભ મનોહર સંત સેવા વિરહથી કાંઈ નહીં ગમે એ જ્ઞાન મૂર્તિ હૃદય સ્ફુરતિ આંખ પૂરતી આંસુથી નિર્મળ નિરંજન સ્વરૂપ પ્રેરક વચન વિશ્વાસે સુખી વચન વિશ્વાસે સુખી. અંતઃકરણથી ઉગેલી અનેક ઉર્મિઓ તમને ઘણીવાર સમાગમમાં જણાવી છે. સાંભળીને કેટલેક અંશે તમને અવધારવાની ઈચ્છા થતી જોવામાં આવી છે. ફરી ભલામણ છે કે જે સ્થળોએ તે ઉર્મિઓ જણાવી હોય તે સ્થળે જતા ફરી તેનું અધિક અવશ્ય સ્મરણ કરશો. ત્યાં કૃપાલદેવ શું બોધ કરેલો. સંવંત 1952 ભાદરણવાળા ધોરીભાઈ બાપુજીને માણસ મોકલી કાવીઠા બોલાવ્યા. ધોરીભાઈ ઝવેર બાપાના સત્સંગી હતા. સ્થાનકવાદી સંપ્રદાયની ચુસ્ત ક્રિયાઓ કરે ને આગમના અભ્યાસી. એટલે કે અમારે ઘરે આવા પુરુષ આવ્યા છે આગમના, જાણ તમે આવો. ધોરીભાઈ સાંજના કાવીઠે આવ્યા ત્યારે ઝવેર શેઠ કહે છે કોઈ કેવળી જેવા વચન બોલે છે. આ તો અમારા ઘરે જે મહેમાન આવ્યા છે ને મુંબઈના, એ કેવળી જેવી વાત કરે છે. ધોરીભાઈ તો બધા શાસ્ત્રો વાંચેલા અને ક્રિયાનું અભિમાનય હતું અને શુષ્ક જ્ઞાની પણ હતું. હું એની સાથે વાત કરું પછી માનું કે એમ તમે કહો એમ નહીં, કેવળી જેવી વાત કરે છે. મેં આગમ વાંચ્યા છે. પરીક્ષા કૃપાલદેવને મંજૂર છે. જેની પાસેથી ધર્મ માગવો તે પામ્યાની પૂર્ણ ચકાસણી કરો. આ સ્થિરચિત્તથી વિચારો. કૃપાલદેવ કે 466 પેટલરનો પત્ર છે, પહેલો બોલ છે. કૃપાલદેવ તો રાજી જ છે. મલભાઈને કહે છે, ત્રિભુવનભાઈને કહે છે મારી પરીક્ષા કરો, હું પ્રસન્ન જ છું. તમારે પાત્રતા કેળવવાનું કારણ છે. જ્ઞાનીને આપણે ઓળખવા હોય તો આપણે પાત્રતા કેળવવી પડે ને. આપણામાં મુમુક્ષતા આવે તો આપણે મહાત્માને ઓળખીએ ને. એ કૃપાલદેવ રાજી જ છે આપણે પરીક્ષા કરીએ તો. એટલે ધોરી ભગત કહે છે કે હું જોયા પછી કહીશ, હું એની સાથે વાત કરી જોઉં. તમે કહો છો એ કેવળી જેવી વાત કરે છે, હું પહેલાં એની સાથે વાત કરું પછી નક્કી કરું કે તમે આ ગુણાનુવાદ કરો છો બરોબર છે કે નહીં. તે વખતે કૃપાલદેવ ગામોટના તળાવ પાસે વડ નીચે બિરાજ્યા હતા. અહીંયા જ બેઠા હતા કૃપાલદેવ. ઇતિહાસ તાજો કરવાનો આપણે. કોણ કૃપાલદેવ? ઝવેર બાપા કહે છે કેવળી જેવી વાત કરે છે એ પુરુષ બેઠા હતા અહીંયા. કોણ? ધોરી ભગત કે હું જોઉં કેવી વાત કરે છે કેવળી જેવી, પછી નક્કી કરીશું. આ બધું અહીંયા બન્યું છે. એટલે ધારસીભાઈ કે ધોરી ભગતે કે ભૂલ કરી હોય એ ભૂલ આપણે નહીં કરવાની આવે. આપણે તહતથી કરવાનું વચનામૃત ખોલીએ એટલે. આપણું વાંચન શું છે, આપણો અભ્યાસ શું છે કે આપણે પરીક્ષા કરીએ કૃપાલદેવની. એ આત્મા થઈને આત્મા બોલ્યો. પ્રભુજી કહે છે એ જાણે તો બસ, એને મંજૂર કર્યું છે ને મારે મંજૂર ના, મને નથી થોડું. તો પ્રભુજીએ મંજૂર કર્યું જ ને. સંતના કહેવાથી મારે કૃપાલદેવની આજ્ઞા માન્ય છે. આપણે શું પરીક્ષા કરવાના હતા? આ થઈ જાય તો કામ થઈ જાય. અહીંયા આવીને આ કરી લેવાનું કે હું શ્રીમદ રાજચંદ્રને ઓળખી શકતો એમ નથી. કૃપાલદેવ પોતે જ લખ્યું છે 213માં. એ ત્રિલોકના નાથ જેણે વશ કર્યા છે એવી કોઈ અટપટી દેશાથી વર્તે છે કે સામાન્ય મનુષ્યને ઓળખાણ ક્યાંથી થાય? આપણે સામાન્ય મનુષ્ય છીએ. અસામાન્ય મનુષ્ય સૌભાગભાઈ, અંબાલાલભાઈ, પ્રભુશ્રીજી, જુઠાભાઈ, એને ઓળખાણ થાય. એટલે સંતના કહેવાથી મારે કૃપાલદેવની આજ્ઞા માન્ય છે. તો સંતને તો ઓળખીએ ને આપણે. સર્વસંગ પરિત્યાગી સાધુ છે ને. એ તો સાધુ છે. 100 મહિનાનું છોકરું છોડી દીધેલું, 82 વર્ષની માં છોડી દીધેલી એને. જેના પૈસાથી ખંભાતના શરાબની પેઢી ચાલતી હતી એ છોડી દીધેલું. 17 ઘર છોડી દીધા, 700 વીઘા જમીન છોડી દીધેલી. હજી 3-4 ઘર છે વટાણામાં.
એનો ત્યાગ વીરે તો ખબર જ ને. અને ગોપાલદેવ કરતા 14 વર્ષ મોટા, પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કરજે સાષ્ટાંગ. એનું થશે એ આપણું થશે. સંતના કહેવાથી મારે ગોપાલદેવની આજ્ઞા માન્ય છે એટલું તો થાય ને. ગોપાલદેવ બહારથી ગૃહસ્થ હતા, એ ન ઓળખાય, ઝવેરી હતા. આ તો અદ્ભુત અલગારી પુરુષ હતા, એ તો ઓળખાય. એ આખી જિંદગી છેલ્લા શ્વાસ સુધી એમ કે છે ગુરુ જ હતા. અમે ગુરુ થતા નથી, ગુરુ બતાવીએ છીએ. આ કોણ બોલી શકે? ગલગલે કોઈ આપણે ભૂલથી પગે લાગે ગલગલે ગુરુ થાય, આપણે કેવા ગલગલિયા થાય? એ ગુરુ નહોતા. દારજીભાઈ કહે છે કે મને ચોથને દિવસે કહ્યું સાહેબજીએ કે અમારે હાથે અપૂર્વ આત્મજ્ઞાન 3 પુરુષને થયું છું, લઘુરાજ સ્વામી, સૌભાગભાઈ અને અંબાલાલભાઈ. એટલે ગોપાલદેવે સિક્કો મેળવ્યો ને કે આ જ્ઞાની પુરુષ છે. એના કરતા પ્રયોગ આંખે દેખાય વાત, સાબિતીવાળી વાત. દેવોમાં તેને શ્રાવકના વ્રત લેવાના હતા. કોણ આપે? ગોપાલદેવ તો દીકરા હતા એના. તો કે મોટા મહારાજ પાસે જાઓ. મોટા મહારાજ ક્યાં ચોપડો ખોલવા જાય શ્રાવકના બધા વ્રત કહેવા માટે? કે અહીંયા આવો. એ કાગળની કાપલી લીધી, ગોપાલદેવ વ્રત લખ્યા શ્રાવકના કે મોટા મહારાજને કાપલી આપો અને મોટા મહારાજ પાસે લ્યો. કોણ મોટા મહારાજ? પ્રભુશ્રીજી. એટલે પ્રભુશ્રી કોણ છે? દેવમાતાના ગુરુ ને. દેવમાતા કોણ? એટલે પ્રભુશ્રીજી ભગવાનની માના ગુરુ છે. પ્રભુશ્રીનો ગુરુ કોણ? ગોપાલદેવ. દેવમાતાનો ગુરુ કોણ? પ્રભુશ્રીજી. એટલે પ્રભુશ્રીજી ભગવાનની માના ગુરુ છે. એ કહે છે અમે ગુરુ થતા નથી, ગુરુ બતાવીએ છીએ. હવે ગોપાલદેવ સિવાયના 14 રાજલોકમાં ગુરુ ગોત્યા કરો, મળી રહેશે તમને. આ બતાવ્યું છે પ્રભુશ્રીજી આપણને. એ ગુરુ જ હતા. ગોપાલદેવે સિક્કો મારેલો. નહીં તો કહે જ નહીં ને કે એની પાસેથી વ્રત લ્યો શ્રાવકના. પ્રાંજુવન મહેતાને કહેલું પ્રભુશ્રીજીને દેવકુંજભાઈ, બાકીના મહારાજોને 12 રાખેલા મૌલવી મહારાજ. આ બંને ચોથા આરાની વાનગી છે. એટલે પ્રાંજુવન મહેતાએ ખુરશીમાં બેઠા બેઠા નમસ્કાર કર્યા. શૂટ પહેર્યો હોય, ટાઈ પહેરી હોય, ઇન્શર્ટ કર્યું હોય, પેન્ટ પહેર્યું હોય. ડોક્ટર ને વકીલ બંને હતા ને. આગાખાનને બંગલે ગોપાલદેવે કહ્યું કે આ ચોથારાના મુનિ છે. એ ચોથારાના મુનિ એમ કે છે કે અમે ગુરુ થતા નથી, ગુરુ બતાવીએ છીએ. કેટલો માર્ગ સહેલો થઈ ગયો આપણે. અધ્યાત્મમાં અનંતકાળથી આમાં ભૂલ થતી આવી છે, ગુરુ ઓળખવામાં. પ્રભુજી કહેતા મૂળ રકમમાં ભૂલ હોય પછી કેલ્ક્યુલેટર લઈને બેસે કે ગણિતના પ્રોફેસર ગણે. સરવાળો ગુણાકાર તો ખોટો જ આવે ને, મૂળ રકમમાં ભૂલ હોય એટલે. આપણે મૂળ રકમમાં ભૂલ પ્રભુજીએ કાઢી નાખી છે. હવે જે સાધન લેવું એ લે, કેલ્ક્યુલેટર લે, પ્રોફેસર લે ગણિતના. જપ કર, વ્રત કર, નિયમ કર, વાંચ, ગોખ્યા કર, ગાયા કર, વિષ દુઆ, તીર્થયાત્રા કર. ગમે તે સાધન લે, જવાબ સાચો જ આવશે જો મૂળ રકમમાં ભૂલ નહીં હોય તો. બીજા સાધન બહુ કર્યા, કરી કલ્પના આપ, અથવા અસદગુરુ થકી ઉલટો વધ્યો ઉતાપ. પૂર્વ પુણ્ય ઉદયથી બળ્યો સદગુરુ યોગ. વચન સુધા શ્રવણે જતા થયું હૃદય ગત શોક. ટીપુ કાનમાં નાખશે, સાંભળશે, હાર્ટ એટેક મટી જશે, ગયું હૃદય ગત શોક. જાદુ છે ગોપાલદેવ પાસે. જેના વચન બળે જે નિર્વાણ માર્ગને પામશે. આ પ્રભુશ્રીજી આપ્યું છે. આપણે પાછળ પાછળ ફરે છે જૈન સાધુ. શું ભાળ્યું હશે એને? જે દ્રષ્ટિથી પ્રભુશ્રીજી ગોપાલદેવને ઓળખી ગયા. ફેટો ન દેખાણો, ખેસ ન દેખાણો, ડગલો ન દેખાણો, જોડા ન દેખાણા. એ દ્રષ્ટિથી આપણે જોશું ત્યારે આપણને ઓળખાણ થશે ગોપાલદેવનું. અંતરદ્રષ્ટિથી રાજ નિહાળો, બાહ્ય દ્રષ્ટિ દુઃખદાય. ચામડાની આંખથી ઓળખાય નહીં ગોપાલદેવ, દુઃખદાય છે. ચર્મ નયણે કરી માર્ગ જોવતા ભૂલ્યો શૈલ સંસાર. જેણે નયણે કરી માર્ગ જોઈએ નયણ તે દિવ્ય વિચાર. પંથડો નિહાળું રે બીજા જીન તણો અજીત અજીત ગુણ ધામ. આ બિના નયનની વાત છે. આ બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત. એટલે પ્રભુશ્રીજીએ જે આંખે જોયા એ આંખે આપણે જોવું પડે. સૌભાગભાઈ જે આંખે જોયા, અંબાલાલભાઈ જે આંખે જોયા, જૂઠાભાઈને જેવો કાળ જાળ વૈરાગ્ય ગોપાલદેવે વખાણ્યો. વિતરાગનો રાગી અને સંસારનો જુગુપ્સિત, સતમાં પરાયણ, સત્યપરાયણ નામ પાડ્યું ગોપાલદેવ. એવો વૈરાગ આવે આપણને ત્યારે ઓળખાય ગોપાલદેવ. બ્રહ્મચારી લખે છે ગોપાલદેવને ઓળખવા ક્યાં સહેલા છે.
જવલબેનને કહે છે, ગોપાલદેવની દીકરીને કહે છે. એને પિતાને નહીં ઓળખતા હોય, એને કહે છે બ્રહ્મચારીજી અગાસમાં. ગોપાલદેવને ઓળખવા ક્યાં સહેલા છે? ભેગ ધર્યો હતો ત્યારે ઓળખ્યા બધા. ભેગ ધરવો પડે. આણંદ જિલ્લાનું કલેક્ટર પર છોડી દીધું, ભેગ ધર્યો. પ્રભુજીના સમાગમથી એણે પ્રત્યક્ષ કર્યા ગોપાલદેવને. એ તો વવાણિયા જઈને ખમીસ કાઢીને ધોતિયું ટાઈટ કરીને જન્મભૂમિ જઈ પછી સ્મશાનમાં ગયા કે મારા ભગવાનને અહીંયા જાતિસ્મરણ જ્ઞાન થયું હતું. કે લખે છે પછી ગોપાલદેવને પ્રત્યક્ષ કર્યા એણે પ્રભુજીના સમાગમના બળે. એણે માન્યું સંતમાં કહેવાથી ગોપાલદેવનું શરણ. મહાવીર મંગલ ચરણ રાજ પ્રભુ એ દ્રીટ રાજચંદ્ર પ્રત્યક્ષની પ્રતિતિ મુનિએ કીધ તે મુનિવર સમકીર્તિના ચરણ ઉપાસક ભાવ પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ. બ્રહ્મચારીજીએ પ્રભુજીના સમાગમથી ગોપાલદેવને પ્રત્યક્ષ કર્યા. પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ ખેલું છું. દાવ જીતી ગયા, ઉભો દેહ છોડ્યો ગોપાલદેવના ચિત્રપટ સામે. ભગવાન પાર્શ્વનાથની જેમ આવે છે ને, નિર્વાણ કલ્યાણ કે ગાય ને, દર્શન આવણી કર્મના સુદનમાં આવે છે. કૌશકમાં મુક્તિ વિરા મનમોહનજી મુખડું મોયું રે મનમોહનજી. પાર્શ્વનાથ ભગવાનમાં કૌશકમાં દેહ છોડ્યો બ્રહ્મચારી. એક જ દાખલો છે. 24માંથી એક જ તીર્થંકરે શ્વેતાંબર આમને પ્રમાણે ઉભો દેહ છોડ્યો છે. જૈનેતરમાં દાખલો છે મીરાબાઈનો. દ્વારકામાં શ્રી કૃષ્ણની પ્રતિમા સામે દેહ છોડે છે, તેજમાં તેજ વિલીન. આ કાળમાં બધું બનેલું છે. કૈનર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ. પ્રભુથી કહે હજી તારા હાથમાં બાજી છે કે કરી લે રાજને રાજી. આપણા હાથમાં હજી બાજી છે. સંવંત 52માં ભાદરણવાળા ધોરીભાઈ બાપુજી માણસ મોકલી કાવીઠા બોલાવ્યા ઝવેર શેઠે. ધોરીભાઈ કહે છે હું જોયા પછી કહીશ. મળ્યા, દામોટના તળાવ પાસે વડ નીચે બિરાજ્યા. ધોરીભાઈને લઈને ત્યાં ગયા કે અહીંયા છે ગોપાલદેવ. સાથે શાસ્ત્રોક્ત પ્રશ્નોત્તર થયા. ધોરીભાઈ બધું બહુ વાંચ્યું હતું. ગોપાલદેવ તો લખ્યું જ છે આગળ જઈને સૂત્ર લઈને ઉપદેશ નહીં કરવો પડે. કેમ? સૂત્રને તેના પડખા ફરી વળ્યા છીએ. પૂછો આગમની કોઈ વાત. લખે છે લિખિતન આશુપ્રજ્ઞ રાજચંદ્ર 20મે વર્ષે 27મા પત્રમાં. કોઈ પણ સવાલ પૂછો અધ્યાત્મ અંગે આશુપ્રજ્ઞ. અમે હાજર જવાબી છીએ, ચોપડો ખોલીને જવાબ નહીં આપ્યો તમે. ધોરીભાઈ ક્યાં ધારસીભાઈને જે આચાર્યોને શીખવાડતા હતા એને શીખવાડતા હતા ગોપાલદેવ. તો ધોરીભાઈ શું તીર્થંકરના હૃદયની વાત લઈને આવ્યા છે કે ધોરીભાઈના મનને સંતોષ થયો કે છે તો મહાત્મા ઝવેર શેઠ કહેતા હતા એવું પ્રતીતિ થઈ. ગોપાલદેવે તેમની પાસે આનંદનજી કરું શાંતિનાથ ભગવાનનું સ્તવન સંભળાવ્યું કે ગાઓ. ભરત ચક્રવર્તીની વૈરાગની સજ્જાએ ભરતેશ્વર ભૂપતિ ભયો વૈરાગી. કોણ? ભરતેશ્વર ગૃહસ્થવાસમાં જ્ઞાની થયા છે એમ કે હું ગૃહસ્થ છું, ઝવેરી છું. હું ઝવેરી નથી, હું આત્મા છું. પણ એમ નથી કે મારું સ્તવન ગાઓ. એટલે ભરતેશ્વર ભૂપતિ ગાઓ. હોતા આ સવા પરે સવા નહીં ઇસમે સંદેહ. માત્ર દ્રષ્ટિ કી ભૂલ એટલે તમને ઝવેરી લાગે છે. એટલે આ ગૌડાયું સ્તવન. કોણ હતા ભરતેશ્વર ભૂપતિ? પુંડરીક ગણધર પૂછે છે ઋષિનાથ ભગવાનને કે 96,000 રાણીનો ધણી 14 ચોકડું રાજ કરે, રાજા આણ ન માને તો લોહીની નદી વહે. અને ભાવ કેવા રહેતા હશે? ઋષિનાથ ભગવાન કહે છે પુંડરીક ગણધરને, એ પુંડરીક તારા ભાવ મારા ચરણ પાસે છે એવા ભાવ એના રાજ દરબારે છે, એવા ભાવ એના ઝવેરી બજારને ગલ્લે છે, એવા એના કરતા વધારે વેદ. કેમ? ભરત ચક્રવર્તી પર ઋષિનાથ ભગવાન હતા, ગોપાલદેવ ઉપર કોણ હતા? બ્રહ્મચારી કહે છે સ્વયંભૂત કેવળી છે. એ જાતિસ્મરણ પદમાં લખે છે કેવળ જ્ઞાન રવિતણી સામગ્રી ગ્રહી સાર રવિવાર અવતાર દિન સ્વયંભૂત અવતાર છે. ગોપાલદેવના ગુરુ કોણ હોય? તો મહાવીર સ્વામીના ગુરુ કોણ હતા? તીર્થંકરને છેલ્લા ભાવે કોઈ ગુરુ હોય જ નહીં. ગોપાલદેવના ગુરુ થવાની હિંમત કોણ કરે? તો દીક્ષા લીધેલી જ એને મહાવીર સ્વામી સાથે હતા ત્યારે. ગુરુ કરેલા જ મહાવીર સ્વામી એને. મારાવતી વીરને નિશંક સમજ્યો. આ ક્યારે ગળે ઉતરે? આ 5-15 વર્ષનો હિસાબ નથી, પૂર્વજન્મ છે. આ બુદ્ધિથી મનાય પછી શરૂઆત થાય અધ્યાત્મની. વચનામૃત 64માં ગોપાલદેવે શરત મૂકી છે કે પુનર્જન્મ છે આવું પરોક્ષે કે પ્રત્યક્ષે થાય પછી એને અખંડ આત્મબોધ થાય. ત્યાંથી બધું છાર પર લેપણું થાય, ત્યાં સુધી થૂકે કાગળ ચોટાડો જેવું થાય. એટલે પેલા કેનાર પુરુષ સાચા છે,
મોક્ષ માર્ગ આમ જ હોય. આ થાય 769 ને 771 બે પત્રમાં ગોપાલદેવે કહ્યું છે. એને વ્યવહાર સંકિત થઈ ગયું, પછી આગળ વધે અધ્યાત્મ, પછી ગુણઠાણા ચડવા માટે સડસડાટ. એક દિવસ મોહનીય કર્મ સંબંધી વાત થતા ગોપાલદેવે કહ્યું કે મોહનીય કર્મની પ્રકૃતિઓ જોર કરી જાય તેની સામા થવાનું. વચનામૃત 672. મારે કામ ક્રોધ સબ લોભ મોહ પીસી ડારે, ઇન્દ્રિયું કતલ કરી કયો રજપૂતો હે. બ્રહ્મચારી પ્રાયોગિક ધોરણે સલાહ આપી છે. બહુ સ્વાદિષ્ટ લાગે છે ને દાળ, પાણી નાખે પાછું. બાસુંદી દૂધ તો બહુ ભાવે છે ને, આજે સારો થયો એટલે થોડું પાણી નાખી દેવાનું. હિંમત ન ચાલતી હોય તો કોળિયો ગળીને પછી પાછળથી પાણી લઈ લેવાનું, કે પાણી નાખવાની હિંમત ન ચાલતી હોય તો. વધારે હિંમત ચાલે તો ખાવાનો જ નહીં, મહેનત કરવી પડે. એ દિવસે રોટલી બેન બદલે 3 ખાવાની. એટલી બધી હિંમત ન ચાલે તો પાણી નાખીને ખાવાનું. પછી મુમુક્ષતા શરૂ થાય, અધ્યાત્મ શરૂ થાય. દિલ્હી બહુ દૂર છે આપણે. જમવાની આઈટમ નક્કી કરીએ છીએ આપણે તો. 3 મીઠાઈ ને 4 ફરસાણ. ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે અને સંકિત થઈ જાય. ગોપાલદેવનું ઓળખાણ થઈ જાય સીધું. એ કહે છે સ્વાદનો ત્યાગ એ આહારનો ત્યાગ. સીધા ઓળખાઈ જશે. વચનામૃત મને સમજાઈ જશે એમ જ. જે ભાવે ખાશે ને ભાવે પીશે તો. બગાસા ખાતા ખાતા લાંબા પગ કરીને અહો આવ્યું, હા હવે થોડીક જ ગાથા બાકી રહી, આત્મસિદ્ધિ થઈ જશે. કોઈ કે બ્રહ્મચારીને પૂછ્યું આત્મસિદ્ધિ નામ કેમ રાખ્યું છે? તો કે આત્માની સાબિતી છે આ, કે તું આત્મા છો. એ બધા પ્રશ્નનો જવાબ આપ્યા છે. બ્રહ્મચારીજી કહેતા આ મહાસાગર છે, જેને ઘરે વચનામૃત છે એને ઘરે બુદ્ધિનો સમજણનો ભંડાર છે. કે દરિયો છે, કોઈ પણ પ્રશ્ન ઉભો થશે એનો જવાબ છે આમાં વચનામૃતમાં. તો બીજું નહીં વાંચવાનું કાંઈ? બ્રહ્મચારીજી આજ્ઞા આપી છે. બીજા શાસ્ત્રો વાંચવાના, આગમે વાંચવાના, રામાયણ મહાભારતે વાંચવાનું, વચનામૃત સમજવા માટે. આ કેમ સમજાય? આ બધા આગમ સાથે છે. આ થાણમ સૂત્ર, ઉત્તરાધન સૂત્ર, ગીતા, મહાભારત, પુરાણ, સમયસાર, નિયમસાર, આ બધું સાથે છે. આ ગાઈડ છે. આ પરીક્ષા હોય ત્યારે ટેક્સ્ટ બુક વાંચવા જવાય? કાલ 10 વાગે તો પરીક્ષા છે, એ 4 કલાક જ બાકી છે. ગાઈડ વાંચવી પડે ને. હવે ઉતાવળે કરી લેવાનું છે. ઝપકે મોતી પરોવી લે પ્રભુજી કે કાલે પરીક્ષા છે. હવે એટલે ગાઈડ આપી કહું, સમજાવ્યો સંક્ષેપમાં, સકળમાં નિર્ગ્રંથ. ટેક્સ્ટબુક વંચાય, પરીક્ષા આવી 2 દિવસમાં પરીક્ષા હોય ને, MBA ની, CA ની. અમે ફેલ થવાનું છે, ખબર છે. ધોરીભાઈ વૈરાગી, અભ્યાસી અને સ્થાનકવાદી સંપ્રદાયને અનુસૂચિત ઘણી ચુસ્ત ક્રિયાઓ કરતા હતા, નિયમો પાળતા હતા. ગોપાલદેવના બોધથી સાચો માર્ગ સમજાયો. એટલે ક્રિયા જડતાઈ ગઈ, શુષ્ક જ્ઞાની પણ ગયું. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈએ, દયા આવે છે. એટલે ક્રિયા જડને જ્ઞાન ભણી વાળ્યા અને શુષ્ક જ્ઞાનીને સદાચાર ત્યાગ વૈરાગમાં વાળ્યા અને બેલેન્સ કર્યું ત્રાજુ. કે જ્ઞાન ક્રિયાભામ મોક્ષ સૂત્રનું વાક્ય છે આ શાસ્ત્રનું. ગાડાના 2 પૈડા છે, જ્ઞાન અને ક્રિયા. એકાંત ક્રિયાથી મોક્ષ ન થાય, એકાંત શુષ્ક જ્ઞાની થઈ જાય મોક્ષ ન થાય. 2 સાથે જોઈએ. નિશ્ચય વાણી સાંભળી સાધન તજવા ન હોય, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા હોય. જ્યાં જ્યાં જે યોગ્ય છે આપ્યું, સમજાયું. પ્રત્યેક સત્પુરુષની આજ્ઞા સિવાય એકલી ક્રિયાઓ કરવાથી મોક્ષ માર્ગ મળે નહીં. આ ધૂરી ભગતને સમજાઈ ગયું. સજીવન મૂર્તિના લક્ષ્ય વિના જે કાંઈ થાય છે તે જીવને બંધન છે એમ અમારું હૃદય છે. વચનામૃત 198. અને જ્ઞાનીની આજ્ઞાએ જે કર્યું હોય, અણાએ ધમ્મો અણાએ તવો, જ્ઞાનીની આજ્ઞાએ લીધી આ ભવમાં જવાને પડવાને આડા પ્રતિબંધ જેવી છે. વચનામૃત 511. મારે મોક્ષે જવું છે, સિદ્ધ પદનો સર્વશ્રેષ્ઠ ઉપાય આ છે, જ્ઞાનીનું કયું કરવાનું. ગોપાલદેવે લખ્યું છે ઉપદેશ એમાં, શ્વાસોશ્વાસ સિવાય આ પ્રતિક્ષિપ્ત ક્રિયા છે, શ્વાસ લેવી, રિફ્લેક્સ એક્શન, એના સિવાય જ્ઞાનીની આજ્ઞા વગર કઈ થાય જ નહીં. જ્ઞાની દિવસને રાત કહેતો રાત, રાતને દિવસ કહેતો દિવસ. ના આમ નહીં ને આમ.
બ્રહ્મચારી આટલું ભણેલા, 5 ભાષાની માસ્ટરી, અગાસમાં આવ્યા ને એ પહેલા સંસ્કૃત ને પ્રાકૃત શીખીને બધા જ જૈનના આગમો વાંચી લીધેલા. પુરાણ, મહાભારત, રામાયણ તો બધું પહેલા જ વાંચી લીધેલું, કુલ ધર્મે. મગન બાપા વાત કરતા કે બોલે ને, આપણે ગુજરાતી બોલીએ જ ને સંસ્કૃતમાં બોલી શકે આવી રીતે, એટલો અભ્યાસ હતો. કયું નથી પ્રભુસિંહજીને, બાપા આમ નહીં ને આમ, ભૂલ નથી કાઢી. પ્રભુસિંહ તો એક વાક્ય નહોતો બોલતા પૂરું, તારો ભા કરશે, ખોપશમ જ્ઞાન નહીં એમ કે, ક્ષયોપશમ એ જ્ઞાન નથી, આત્મા નથી એમ. ખોપશમ કહેતા, ક્ષયોપશમ ક્યાં બોલતા આવડે. કુપોદોને પત્ર લખે ને પ્રભુશ્રીજી, તમે રખવ દેવ એમ, રૂ લખતા ક્યાં આવડે, કેટલું અઘરું. દેવકીજી મહારાજ લખે રૂ, પણ ખબર હતી કે આ રખવ દેવ છે, આ બીજા મહાવીર છે, બીજા ઋષભનાથ છે. પત્રમાં લખે સંબોધનમાં, એ રખવ દેવ. લોગસની કડી લખે, નમોથુની કડી લખે, જીનાનમ જાણોણમ, તીનાનમ તારિયાણમ, બુદ્ધાણમ બોયાણમ. માગે કાંઈ નહીં, સૌભાગભાઈની જેમ. લિખિતનમાં શું લખે, તમારી દુષ્ટ દાસી લલ્લુ. કુપોદોના ગુનામાં ક્યાં આવે પ્રભુશ્રીજી, તમારી દુષ્ટ દાસી લલ્લુ, એના પ્રણામ સ્વીકારજો. તમે તકલીફ નહીં લેતા કે ખાલી પત્ર લખજો, હું દર્શન તુલ્ય સમજીશ. કે પત્ર લખવાની એ તકલીફ નહીં લેતા, લીટડા કરજો હાથ પગના, હું દર્શન તુલ્ય સમજીશ. આ ભક્તિ કરી છે, આ પરાભક્તિ કહેવાય. આ પરાભક્તિની પરાકાષ્ઠા. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી, આ થઈ ગયું એને, આ જ રખવદેવ છે. આ કુપોદો મળ્યા પછી આકાશી ભગવાનનું નામ જ નથી લીધું એને. તો લોગસ બોલતા, નમો થોડું બોલતા, એ લખીને કુપોદો લખતા પત્રમાં કે તમે જ છો ચંદેસુ નિમલેરા ને આઈચેસુ અયમ પયાસેરા, તમે જ સાગરવર ગંભીરા સીધા છો. લોગસ બોલતા કુપોદોને સંબોધનમાં. આપણે બોલીએ લોગસ સંપ્રદાય ટકાવવા માટે. સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ, આ પ્રભુજી જે મંત્ર આપ્યો ને, સહજ આત્મ સ્વરૂપ એટલે બધા સિદ્ધ ભગવાન. લોગસ આવી ગયો ને 24 તીર્થંકર, 24 ક્યાં અનંત 24 આવી ગઈ. સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ, અર્યંત ભગવાન બધા મહાવિદ્ય ક્ષેત્રે વિરાજમાન. 20 તીર્થંકર અને 2 કરોડ કેવળી આવી ગયા. ઉત્કૃષ્ટ 170, 190, 7 કે 9 કરોડ આવી ગયા કેવળી. પણ હજી કેવળ જ્ઞાન નથી તો આચાર્ય ઉપાધ્યાય સાધુ છે તો બધા સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ જ છે. એટલે આ મંત્ર ભેદી મંત્ર છે. આમાં નવકાર આવી ગયો, લોગસ આવી ગયું, નમો થોડું પહેલું બીજું ત્રીજું આવી ગયું. એમાં તો સાધુ હોય તો ને, અહીંયા તો સહજ આત્મ સ્વરૂપ હોય, ગૃહસ્થેષમાં જ્ઞાન હોય એ આવી ગયા. નહીં તો સૌભાગભાઈ, અંબાલાલભાઈ, બ્રહ્મચારીજી, જૂઠાભાઈ બધા બાકાત થઈ જાય ને. સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલો એટલે આ જ્ઞાની આવી ગયા બધા. ભરત ચક્રવર્તી આવી ગયા, ગૃહસ્થેષમાં હતા ને. સંપ્રદાય તો વાટ જોવી પડી કે એને વેશ આપો. ઇન્દ્ર કહે છે પછી હું નમસ્કાર કરું. ઇન્દ્ર ભૂલી ગયા હતા કે હું સ્નાત્ર કરવા ગયો ત્યારે તો 3 જ જ્ઞાન હતા, ત્યારે નમસ્કાર કર્યા એને. વાત આવે છે કે એક આંખથી એને સંતોષ ન થયો એટલે 1000 આંખ કરી એને. 3 જ્ઞાનના ધણી નમસ્કાર માટે 1000 આંખ કરી. હવે ભરત ચક્ર કેવળ જ્ઞાન થઈ ગયું તો કે વેશ બદલો પછી નમસ્કાર કરો, શરમ આવે છે. કેવળ જ્ઞાનને શરમ ન આવી, પેસી ગયું ગૃહસ્થના વેશમાં. ઇન્દ્રને શરમ આવે છે. હવે ઇન્દ્રને કાંઈ શરમ નહોતી આવી, સંપ્રદાયને શરમ આવી હતી. ગરુદેવ માતા કાચા પાણી ઉપર ચાલવાની મનાય, ભીની માટી ઉપર સાધુને ચલાય નહીં. આ પંચેન્દ્રિય સંઘની હાથી ઉપર બેઠા છે. માવતે હશે ને, અરે ત્રિશુલ લઈને કાનમાં મારે ને બરોબર ન ચાલતો હોય તો હાથીને અંબાડી ઉપર કેવળ જ્ઞાન થાય છે. આ અનેકાંત વાત છે. ભાવે ભાવ નવાવીએ, ભાવે કેવળ જ્ઞાન. જેને ભાવ થશે કુપાલદેવ ઉપર એનું કામ થઈ જશે. ખૂબીની વાત એ છે, સૌભાગભાઈ, અંબાલાલભાઈ ને જૂઠાભાઈ તો ગૃહસ્થ જ હતા. બ્રહ્મચારી ગૃહસ્થ, 2 છોકરાના બાપ હતા. પ્રભુજી વધ્યા, એને વેદ સંપ્રદાયનો છોડી દીધો હતો. શ્વેતાંબર સાધુને મોરપીંછ હોય હાથમાં, સંન્યાસીના હાથમાં કમંડળ હોય, શ્વેતાંબર સાધુને હોય. એટલે એ સાધુ તો એને સાધુ પણ છોડી દીધું. કેમ? આત્મા થઈ ગયા. હવે નિશાળીની શું જરૂર છે? એટલે 5 કુપોદોને ઓળખવાળા ગૃહસ્થ જ હતા ને બહારથી. અને કુપોદો પોતે બહારથી તો ગૃહસ્થ જ જતા ને. પણ કેવા હતા? નહીં રાગ ને વળી દ્વેષ નો લવલેશ આત્મ પ્રદેશમાં, પરમાત્મા સમજો ધર્મ મૂર્તિ દેહધારી વેશમાં. કળી કાળમાં ભવ રોગ હરવા વૈદ્યમાનું આખરો, પ્રભુ તુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. તે બાહ્યથી ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો, પ્રભુ તુલ્યમાશય તત્વજ્ઞાની
રાજચંદ્રમયા કરું. પ્રભુજી ઓળખી ગયા, એને વેશ જોયો જ નહીં, એને બારદાન ન જોયું, માલ જોયો અંદર. આપણે માર્કો જોઈને વસ્તુ ખરીદીએ છીએ. લખ્યું સાકર એટલે લઈ આવ્યો 100 કિલો. મીઠું હોય તો પ્રભુજી માલ જોયો કે તમે સિંહ છો, અમે ઓળખી ગયા છીએ. બહારથી ભલે ને ચામડું શિયાળનું હોય, બહારથી વેપારી છો, તને મેં વિતરાગ દીઠો હો કૃપાળુ દેવ. આ ઓળખાણ છે. 54 52 તો આવ્યા કૃપાળુ દેવ, 54 આવ્યા છે પાછા. એમાં 52 અને 54 વચ્ચે 53 એક પ્રસંગ બની ગયો, એક કૃપાળુદેવના જ્ઞાન વિશેનો. ઝવેર શેઠને પ્રથમ મિલનથી અભાવ થઈ ગયો કે આ પુરુષને વળગવું જોઈએ, એટલે 21.5 ટિકિટ લઈને કે આપણે બધા વવાણિયા જાય. 53 પોષ મહિનામાં ટ્રેનમાં બધા દર્શન સમાગમ અર્થે કુટુંબીઓને લઈને એક હાફ ટિકિટ હશે, એટલે 21.5 ટિકિટ લીધી. કૃપાળુદેવ વવાણિયા નથી, મોરબી છે. જ્ઞાનમાં ખબર છે કે કાવીઠાના ઝવેર શેઠ આખા કુટુંબોને લઈને અહીંયા વવાણિયા મારા દર્શન સમાગમ અર્થે આવે છે. એટલે એક ભાઈને કહે છે કે તું જા ટેસ્ટને મોરબી, ત્યાં 21.5 ટિકિટ વાળા હોય ને એને કહેજો અહીંયા જ ઉતરી જાઓ, સાહેબજીની આજ્ઞા છે. આ ભાઈ તો કઈ ઝવેર શેઠને ઓળખતા ને પૂછે છે, 2-3 ડબ્બાની ગાડી હોય ત્યારે કે 21.5 ટિકિટ વાળા કોણ છે, અમને કીધું છે અહીંયા ઉતરી જવાનું. તો કે કોણે કીધું છે? એ વવાણિયાના મહાત્માએ. ઝવેર શેઠ કે મેં તો કીધું જ નહોતું અમે આવવાના છીએ, આ ખબર કેમ પડી એને? આ કયું જ્ઞાન કૃપાળુદેવનું? આવો હેમરાજભાઈ, આવો માલસીભાઈ. હેમરાજભાઈ ક્યાં લેટર લખેલો? વોટ્સઅપ ને એવું તો કઈ હતું નહીં કે વોટ્સઅપ કરી નાખ્યો કે અમે આવીએ છીએ એમ લખી નાખ્યું, મેસેજ કરી દીધો હોય. ટપાલે નહોતી લખી. એ તો વવાણિયા ગયા હતા, સાંઢણી ઉપર, ઊંટડી ઉપર. ત્યાં નહોતા એટલે મોરબી ગયા, ત્યાંય નહોતા એટલે રાજકોટ આવ્યા. કૃપાળુદેવ ધારસીબેન કહે છે 2 મહેમાનને રાખશો, ખાવા પીવાની સગવડ ને રહેવાની? તો કે હા. ગયા તરત જ, નાના એવા પોતળી પહેરી હશે ને ઉપર બાંડ્યું. આવો હેમરાજભાઈ, આવો માલસીભાઈ. તમને કેમ ખબર? કે અમે તો કોઈને પાંચ લખી નહોતી કાંઈ કે અમે આવવાના છીએ. આત્માની અનંત શક્તિ વડે આ જાણીએ છીએ. ખબર પડી ગઈ. આ ટ્રેનમાંથી આવે છે શેઠ, ઝવેર શેઠ, 21.5 ટિકિટ વાળા, એને ઉતારી દેજો કે ઉતારી દીધા. અંતરેમય પણ નથી. આપણે મનોપ્રયોગ જ્ઞાન તો દીક્ષા લે પછી થાય ને, તીર્થંકરની. તો કૃપાળુદેવ દીક્ષા ક્યારે લીધી છે કે બીજાના મનના વાત ભાવ જાણતા થાય? સેંકડો પ્રસંગો બન્યા છે, એક નહીં. વ્યક્તિના નામ, સ્થળ ને તારીખ સાથે બનેલા પ્રસંગ છે. મોરબીમાં, રાજકોટમાં, ચરોતરમાં અને મુંબઈમાં ઝવેરી બીજાના ગલ્લે મનોપ્રયોગ જ્ઞાન હતું. તો કૃપાળુદેવ દીક્ષા ક્યારે લીધી છે? જે જ્ઞાન તીર્થંકરને 3 જ્ઞાન ગર્ભથી છે, મતિશ્રુત અવધિ, પછી દીક્ષા લે ત્યારે થાય 4થું જ્ઞાન. એ કૃપાળુદેવને ઝવેરી બીજાના ગલ્લે છે. આ પ્રશ્ન આપણે પૂછવાનો આપણી જાતને કે કૃપાળુદેવ દીક્ષા ક્યારે લીધી છે, અથવા તો આપણે જેને દીક્ષા કહીએ છીએ એ કઈ દીક્ષા હશે? ગુંઠણા સમજવા માટે છે, ભાવની અપેક્ષા ઓર છે. વચનામૃત 62 આ ગોખી નાખવાનો, પછી કૃપાળુદેવ ઓળખાય. એ તો તરત વિકલ્પ થાય ને કે ફેટો છે, પગમાં જોડા છે, ખેસ છે. દીક્ષા ક્યાં છે? દીક્ષા ક્યાં? ભગવાનની દીક્ષા લેવાની હોય? નિસરણી ચડી ગયા પછી નિસરણીની જરૂર હોય? નિસરણી જરૂર હોય જેને ચડવાનું હોય એને. એ નિસરણી ચડી ગયા છે પછી કે અમે પરમાત્મા સ્વરૂપ છીએ એટલે આખી નિસરણી ચડી ગયા ને. 14 ગુંઠણા આયુષ્ય પૂર્ણે મટી દેહિક પાત્ર જો. હાથ નોંધ આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ પહેલીની 5મી નોંધમાં લખે છે કે 12મે હું એટલે ક્ષીણમો ગુણસ્થાનક. અંતર્મુખમાં કેવળ જ્ઞાન થઈ જાય. થોડા જ વખતમાં તે પદને સંપૂર્ણ હું જોવાનો છું એટલે 13મું એટલે સહયોગી જીન સ્વરૂપ. મન વચન કાયા છે આપણી જેમ સહયોગી જીન. ઈચ્છે છે જે જોગીજન અનંત સુખ સ્વરૂપ મૂળ શુદ્ધ તે આત્મપદ સહયોગી જીન સ્વરૂપ. આયુષ્ય પૂર્ણે તમે જોયેલું જે પદ શુદ્ધાત્માનું, એમાં એક અમે પણ હશું. હાથની ડાયરી હસ્તાક્ષરોળી મળી છે, આપણે આગળ છે અત્યારે. કૃપાળુદેવ લખ્યું છે. આ કોઈને ઉદ્દેશીને નથી લખ્યું. અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. 680માં 9 વાર લખ્યું. હું રામ છું, હું મહાવીર છું, હું વિદ્યમાન વીર છું, હું વર્તમાન મહાવીર છું, હું કલ્પવૃક્ષ છું, હું અમૃત સાગર છું, હું પરમ શાંતિનું ધામરૂપ છું. ઓછું હતું
અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, તોય ઓછું હતું. લેખિતન ઓમ શ્રી મહાવીર 9 વાર કહ્યું હું ભગવાન છું, અને અસર જ નથી થતી. ગોપાલ ઉપદેશ એમ લખ્યું છે, એને ગોદડા ઓઢ્યા છે કે પાતળું ધોતી ઓઢ્યું હોય ને તો વાગે સોટી. ના બધું અમે નહીં માનીએ. ચામડાની આંખથી કેમ ઓળખાય? 255 છેલ્લા ફકરામાં 8 વાર લખ્યું અમે ભગવાન છીએ. અમારો દેશ હરી છે, અમારી દિશા હરી છે, અમારો દેહ હરી છે, અમારું નામ હરી છે, અમારું રૂપ હરી છે, અમારું જાત હરી છે, અમારો કાળ હરી છે. પછી ક્યાં થાકી જાય છે સાંભળીને, અમારું સર્વસ્વ હરી છે કે. પણ હરિ આ તો વૈષ્ણવની વાત આવી. 209 છેલ્લા ફકરામાં લખ્યું અમે હરિ કે સત શબ્દ વાપરીએ ને ત્યારે શરૂઆતમાં સિદ્ધ પરમાત્મા સમજવાનું. કોઈ વિકલ્પ રહેવા દેવું રાખ્યું જ નથી. ક્યાં નિર્વિકલ્પ દશાના ધારક લખે છે, લેખિત નિર્વિકલ્પ 843માં. છૂટે ધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો એ જ ધર્મનો માર્ગ. એ જ ધર્મથી મોક્ષ તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. 951 લખે છે અત્યારે અહીં અવ્યાબાદ સ્થિરતા છે કે અત્રે અવ્યાબાદ સ્થિરતા છે. 951 લખે છે કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જાય, વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાં, અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ કરતા ભોગતા તેનો નિર્વિકલ્પ સ્વરૂપ. એ લખે લેખિત નિર્વિકલ્પ સ્વરૂપ 843. 329માં લખે છે અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મળતું નથી. કેટલી જગ્યાએ વચનમાં લખ્યું છે કે હું ભગવાન છું, ગુરુ નહીં, હું ભગવાન છું. કે પ્રભુશ્રીજી સૌભાગભાઈ અંબાલાલભાઈ કેવો ઓળખી ગયા છે, જૂઠાભાઈ બ્રહ્મચારીજી. પછી દેહ છોડી વખતે આનંદ જ આવે ને. કહે છે પ્રભુશ્રીજી દુનિયા મરને સે ડરે મેરે મન ઉમંગ. આપણે રિપોર્ટ આપ્યો હોય લોહીનો રિપોર્ટ, ડર લાગે ને, શું આવશે આમ થાય, ધબકારા વધી જાય. પોઝિટિવ આવશે તો કોરોના, ડાયાબિટીસ 400 જ આવે ને 2 વાટકા બાસુંદી ખાધી હોય તો. દુનિયા પ્રભુશ્રી કહે છે મોત નજીક છે, કહે છે દુનિયા મરને સે ડરે મેરે મન ઉમંગ. કબ મરીશું કબ ભેટીશું પૂરણ પરમાનંદ. અમારે સૌભાગભાઈ જેવું મરણ થવાનું છે, અમને સાહેબજીએ કહી દીધું છે કે અવધૂત યોગી જેમ રજોરણ ઊંચું કરીને આનંદથી કે અમારું મોત આવવાનું છે. ઉત્સવ મનાવજો કે એક દાડો વધશે તમારે કે એ દિવસે આત્મસિદ્ધિ કરશે, અને જે જમશે એને 1000 ઉપવાસનું ફળ મળશે. એટલે પોતે કોણ છે કહી દીધું ને. પ્રભુથી દેહ છોડે એ દિવસ આપણે કલ્યાણક હોય એ જે ઉજવશે એને 1000 ઉપવાસનું ફળ મળશે. ગુજરાતીમાં લખી દીધું છે. આ ભોળા હતા પ્રભુજી. વિચક્ષણ પુરુષ કોણ હોય બીજા? આ કાળનો અવરનમનનો દાખલો છે. ભોળા જરાય નહોતા પરમાર્થમાં વિચક્ષણ. 1000 રૂપિયા નોટ આપે ને એને ખબર ન હોય બંધ થઈ ગઈ છે, એમ ભોળા હતા વ્યવહારમાં. પરમાર્થની વાત છે. આ ગુરુને તો ઓળખ્યા ગૃહસ્થ વેશમાં, શિષ્યને ઓળખ્યા. એક જ દાખલો છે આ કાળમાં. ગોપાલદેવને તો ગુરુ ઓળખવાની જરૂર જ નહોતી, પોતે જ ગુરુને પૂર્ણ પુરુષ હતા. ગોપાલદેવ શિષ્યને ઓળખ્યા, 4 બનાવ્યા, આપ્યા. અને પ્રભુજીને આજ્ઞા આપી કે દેવકુંડને મૂંડવાય તો મૂંડે ચેલો, તમે મૂંડતા નહીં. એટલે પ્રભુજીએ નુસ્ખો અજમાવ્યો. બ્રહ્મચર્યની દીક્ષા આપી બ્રહ્મચારીજીને, અને મંત્ર દીક્ષા આપી. બાકી શું રહ્યું? ઘર તો છોડી દીધેલું બ્રહ્મચારીજીએ, પણ ગોપાલદેવને આજ્ઞા હતી ને દીક્ષા નહીં આપવાની. એટલે આપણે જેને દીક્ષા કહી સંપ્રદાય એ ન આપી, બાકી બધું સરખું જ થઈ ગયું ને. ઘર તો છોડી દીધું છે, પત્ની છોડી દીધી છે, છોકરું છોડી દીધું 5 વર્ષનું. મંત્ર દીક્ષા આપી અને બ્રહ્મચર્યની આજ્ઞા આપી. હવે વધ્યું શું? દીક્ષા જ આપી ને. નુસ્ખો અજમાવ્યો નવો પ્રભુજીએ. ચેલો ઓળખી ગયા. એ જગ્યાનો દેવ જાગશે ત્યારે જાગશે. હમણાં વાર છે કે 11 વર્ષ અમારી સેવામાં રહેશે. આવ્યો જ્ઞાની તો રસ્તે જાતો એને બોલાવીને આપે કે. એટલે એક જ દાખલો છે આ કાળનો. ગુરુને ઓળખ્યા પ્રભુશ્રીજી ગૃહસ્થ વેશમાં, અને ચેલાને ઓળખ્યા. કુપોદોને મળેલા જૈન સાધુ હતા એ નહીં. 2 છોકરાના બાપ કુલ ધર્મે પાટીદાર ને વૈષ્ણવને ગુરુ બનાવ્યા. મુખ્ય બ્રહ્મચારી સોંપણી. કોઈ વિકલ્પ થાય એવું છે જ નહીં આ માર્ગમાં. કઈ હવે તારી વારે વાર થઈ જાય તૈયાર કે તરવાર પડી કે ઉપાડ કે વાઢ માથું મારે કામ ક્રોધ સબ લોભમાં પીસીડાર કે તો વેરી સબ મારી કે નીચિંત હોય શું તો થશે કે. એક વખત ગોપાલદેવ થાણાંગ સૂત્ર વાંચતા હતા. થોડા વખતમાં ઘણા પાના ફેરવી જતા અને બીજાને બરોબર સમજાવતા. પછી એક પાઠીપણું કહેવાય.
હવે આત્મા ખુલ્લો થઈ ગયો છે, આરસી ચોખ્ખી થઈ ગઈ, એક પાઠીની ક્યાં વાત કરી, તોય શાસ્ત્રમાં એમ કે પાનું આમ ફરી જાય ને, જોઈ લે, એકવાર વાંચે એટલે યાદ રહી જાય, એકવાર સાંભળે તો યાદ રહી જાય, એકવાર જુએ તો યાદ રહી જાય. એ તો હોય જ ને. આરસી ચોખ્ખી થઈ ગઈ તો પછી બધું દેખાય જ તો. સામેવાળાના મનના ભાવ જાણે છે તો આ એક પાઠીપણું તો બહુ ક્ષેવ પશુની વાત છે. એ તો હોય જ નહીં ને. પ્રભુ પૂર્વ કમાણી બહુ લાવ્યા. સૂત્રને તેને પડખા ફેરવી વળ્યા છીએ, આગળ જઈને સૂત્ર લઈને ઉપદેશ નહીં કરવો પડે તો ક્યારે શીખેવા તમે? ભણવા બેઠા હતા, આ તો મને આવડે છે, આ તો મને આવડે છે, બધું ક્યારે શીખીને આવ્યા? પ્રભુ પૂર્વ કમાણી બહુ લાવ્યા, શીખીને આવ્યા છે બધું. એટલે પૂર્વ છે આ ગળે નહીં ઉતરે ને ત્યાં સુધી કુપોલનું ઓળખાણ કેમ થાય? આપણે પુરુષ પ્રતિતિ આવે તો વચન પ્રતિતિ આવે, વચન પ્રતિતિ આવે તો પુરુષ પ્રતિતિ આવે, બે ભેગું ક્યાંક થાય તો સંકિત થાય. એટલે બ્રહ્મચર્ય લખ્યું વચન વિશ્વાસે સુખી. આપણે ઓળખે કેમ કુપોલતો નહીં? એટલે મંત્રે જવું પડે. મંત્રે મંત્ર્યો સ્મરણ કરતો કાળ કાઢું હવે આ, જ્યાં ત્યાં જોઉં પરભણી ભૂલી બોલ ભૂલું પર આયા. એટલે બીજાના બોલ ભૂલી જવા પડે. આત્મા માટે જીવન જીવો લક્ષ્ય રાખી સદાય, પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને. તો કામ થાય. મંત્રે જવું પડે. બાવો કેમ ઓલું આવે ને મેલી વિદ્યા નાખે કે નાના છોકરાને મંત્રી જાય, પછી એની પાછળ પાછળ જાય છોકરું, એમાં મંત્રાઈ જાય સજન તો પરમગુરુ મંત્રજી, પછી એને આખો દિવસ કુપોલ દેવ જ દેખાય. હસતા રમતા પ્રગટ હરી દેખું રે, મારું જીવ સફળ તવ લેખું રે. પછી એમ થાય હું અપાસરે ઉપર નીચે ચડું છું. પ્રભુજીજી લખે છે એક પત્રમાં કુપોલ દેવને, તમારે ચિત્રપટની છબી મારા હૃદયમાં ખડી થાય છે કે ઉપર એ કુપોલ દેવ, દાદરે કુપોલ દેવ, નીચે કુપોલ દેવ, પ્રતિમા ખડી થાય છે તમારે. એ બોલે પછી અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ, પણ આપણે બોલીએ અહો શ્રી સદગુરુ. કુપોલ લખ્યું છે મોક્ષ માળામાં, પોપટની બલા જાણે દાડમ કે દ્રાક્ષ, રામ એટલે શું? એ તુલસીદાસ રામ બોલે, એ પ્રભુશ્રી રાજ બોલે, અને આપણે રાજ બોલીએ. રાજ રાજ સૌ કો કહે, વિરલા જાણે ભેદ, જે જન જાણે ભેદ તે કરશે ભવ છેદ. કૃપાઉદેવનો ઉપદેશ સાંભળવાથી સચોટ શ્રદ્ધા થઈ કાવીઠાના ઘણા ભાઈઓને કે આ તો સાક્ષાત પરમાત્મા જેવી વાત કરે છે. અને બાકીના જે બધા હતા ને કાવીઠાના, એ સુણાવના મુંડાસે બધાને કુપાલદેવ તરફ વાળ્યા કે પરમાત્મા છે. પછી કોઈ નાનો એવો પ્રશ્ન પૂછે ને ખેતરનો કે એવું બધું કાંઈ, જતનાનો જૈણાનો, આ શેરડીનું ખેતર બાળવું કે નહીં, કુપાલદેવ કે મુંદાસને પૂછજો, એ જવાબ આપશે તમને. મુંદાસને પાછા ખીજાય કુપાલદેવ કે વ્રત તોડવું એ ભયંકર છે, પણ કોઈ પ્રશ્ન સીધો લખે તો કે મુંદાસને પૂછજો, જવાબ આપી દેશે તમને. એટલે કુપાલદેવમાં પરમાત્માપણાની શ્રદ્ધા ઘણા બધાને કાવીઠાના મુમુક્ષુઓને સુણાવના મુંદાસે કરાવે. કોણ મુંદાસ? ઓહ રાજચંદ્ર દેવ, રાત દિવસ મને રહેજો રટણ તમારું. એ ગ્રેજ્યુએટ નહોતા, ડબલ ગ્રેજ્યુએટ, સંસ્કૃત નહોતા શીખ્યા. આ પદ લખ્યું ને કુપાલદેવને ચરણે ધર્યું. કુપાલદેવ વાંચ્યું. ઝવેર બાપા બાજુમાં ઊભા છે. ઝવેર બાપાને કહે છે, તમે ચૈત્યવંદન 24 છપાવવાનો વિચાર કરો છો ને? હા, તમે આજ્ઞા આપો તો છપાવજો. કે પહેલે પાને આ રાખજો. શું રાખજો? તીર્થંકરના નામ લેતા પહેલા આ મહાવીરને યાદ કરજો, પછી 24 તીર્થંકર કોણ છે સમજાય છે. જ્ઞાને વીરને ઓળખ્યા, ટળ્યું દેહ અભિમાન. કે ચૈત્યવંદન 24 દેરાસરમાં પગ મૂકો ને શરૂ કરો ને પ્રાર્થના, પહેલા શ્રીમદ રાજચંદ્ર નામ આવવું જોઈએ, તો તીર્થંકર ઓળખાશે. બ્રહ્મચારી લખે છે મહાવીરને ઓળખનાર ન મળે તો મહાવીરને ઓળખાય કેમ? એમ આપણે કુપાલદેવને ઓળખનાર ન મળે તો આપણે કુપાલદેવ કેવી રીતે ઓળખીએ? એટલે પ્રભુશ્રીનું માનવું પડે. આપણે બધું સીધો ઓળખી જાય તો વાંધો નથી, પણ કેમ ઓળખાય? આપણું વાંચન શું છે? આપણો ત્યાગ શું છે? બ્રહ્મચારી સ્વદોષ દર્શનમાં પ્રતિક્રમણ કરાવે છે આપણને. લખે છે મળે ને મુજમાં રૂપ ગુણ, કળા પ્રભા પ્રભુ થાય, તો પણ માન મુકાય ના અહંકાર ઉભરાય. એટલે જે કુપાલદેવને ઓળખતા હોય એને ઓળખવા પડે. મહાવીર સ્વામીને ઓળખવા છે તો મહાવીરને ઓળખતા હોય એને ઓળખવા પડે આપણે. એટલે તું ઋષભનાથ ભગવાન માન તો કુપાલદેવને વાંધો નથી, પણ એને ઓળખનાર કોઈક જોઈએ. એટલે મૂળમાં તો કુપાલદેવ જ આવે પાછા. આ કાળમાં આરોવારો નથી. હવે
જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે એ થશે થકી આટલું કીધું તો ચાલત, એટલે કે બીજેથી નહીં એમ લખ્યું. પછી અંડરલાઈન કર્યું. હજી જીવ ગંગા જે ગંગાદાસ, જમના જે જમનાદાસ. પ્રભુથી ખીજાતા પછી દેશી ભાષામાં ગેલીને ઘેર ઘેર સાસરા કેટલા બાયડા કરવા તારે. એક ધણી ધ્યાર્યો દિંગ ધણી માથે કિયા કુણ ગુંજે નર ખેટ. નર એટલે લોકો સંસારી અને ખેટ એટલે આકાશી વિદ્યાધર કે દેવ. હવે કોણ આવવાનો વચમાં? પણ લોકો પછી લોકમાં કે પોક પ્રભુજી કે જીતને તારે ગગન મેં ઉતને શત્રુ હોય, કૃપા ભાઈ ગુરુ રાજ કી બાલ ન બાકા હોય. પછી આ શ્રદ્ધા થવી જોઈએ. પછી પાછા કહેતા શ્રદ્ધા પરમ દુલ્લા. આ થતું જ નથી. આપણે એકવાર તો સંવત્સરી દિવસે હોમવર્ક લેશન આપે છે બધાને, એક લેશન આપું તમને, બધાને એમ કે ક્યાંક આજ્ઞા આપશે કે હા શ્રદ્ધા પરમ દુલ્લા કે આખું વર્ષ વિચારજો. આવતા પર્યુષણમાં હું તમને પૂછીશ તમે આખું વર્ષ શું વિચાર્યું શ્રદ્ધા પરમ દુલ્લા વિશે. એને વિચાર્યું છે કોપલને ઓળખી ગયો હોય ને. ગટોરમલનો મોહપતિજીનો જે પ્રસંગ આવે છે ને વડવા ક્ષેત્રે, ત્યારે રોચક વાત છે, આનંદ આવે એવી. ઝવેર શેઠ પાસે એક સફેદ કલરનો રૂમાલ હતો. દૂરથી કોપલદેવ વડવામાં જોવે છે કે ગટોરમલ ઝઘડો કરવા આવે છે સંપ્રદાયના ખ્યાલ સાથે. એટલે કુપોલદેવ ઝવેર બાપા પાસેથી સફેદ કલરનો રૂમાલ માગે છે કે મને આપો તો. એટલે ઝવેર બાપા કહે છે હું સમજ્યો નહીં કે મારા હાથમાંથી રૂમાલ શા માટે ખેંચીને લે છે. એટલે રોચક પ્રસંગ છે. પછી આખો પ્રસંગ ગટોરમાં, ત્યારે ઝવેર બાપા ઊભા હતા, અંબલભાઈ ઊભા હતા. કુપોલદેવ કહે છે જો અંબલાલ આ અનંતાનમાંથી કશાય ધ્રુજે છે કે. ઝવેર બાપા કહે છે પછી મને સમજાયું કે આ ઈશારો કહેનો તો મારા હાથમાંથી રૂમાલ માગ્યો. એ માગ્યો પછી ગટોરમાં લાવીને રૂમાલ મૂકી દીધો કે એને પૂરેપૂરું સમાધાન થાય અથથી ઇતિ સુધીનું. એટલે પહેલા રૂમાલ લીધો પછી ગટરમાં લાવીને મૂકી દીધો. કે શાસ્ત્રમાં મોહપતિની વાત છે, દોરો ચાલ્યો નથી. આવો ખુલાસો ક્યાં મળે આગમ ફેરવીએ તોય. આ બધું જોયું અને ઝવેર બાપાએ અનુભવ્યું. 54 સાલમાં ફરીવાર શ્રાવણ મહિનામાં કાવીઠા જવા માટે કોપાલદેવ મુંબઈથી હવે અગા સ્ટેશને ઉતર્યા. આગળથી અંબાલાલભાઈને જણાવેલું એટલે તેઓ પણ અગા સ્ટેશને આવી ગયા. અંબાલાલભાઈ પરમ કોપાલદેવ કાવીઠા આવવાના છે આ સમાચાર ઝવેરચંદ શેઠને મળ્યા નહોતા. એટલે હવે અગાસથી કાવીઠા આવવું કેવી રીતે? અગા સ્ટેશને ઉતરી ત્યાંના સ્ટેશન માસ્તરને વાત કરી કે અમે કાવીઠાના ઝવેર શેઠને ત્યાં જવાનું છે. અને મોટા શેઠ તમાકુના મોટા વેપારી, એટલે નાના ગામમાં બધા એકબીજાને ઓળખતા હોય કે આ મોટા શેઠ અમે ઓળખીએ છીએ. એટલે સ્ટેશન માસ્તરે એના વેઇટિંગ રૂમમાં કે તમે બેસો. હજી અગાસમાં રેલવે સ્ટેશને એ રૂમમાં કોપાલદેવનું ચિત્રપટ છે ત્યાં એ જગ્યાએ કોપાલદેવ બેસેલા વાટ જોતા હતા સિગરમની. એટલે એ જગ્યાએ જઈને આ પ્રસંગ યાદ કરીએ એટલે જ્ઞાનીની ઉર્મિઓ આપણને તાજી થાય, એને પ્રતીતિનું કારણ થાય. કાવીઠા ઝવેરચંદ શેઠને ત્યાં જવું છે. સ્ટેશન માસ્તરે તેમને વેઇટિંગ રૂમમાં રોકાવાની સગવડ કરી આપી અને કાવીઠા એક કાગળ લખી માણસ મોકલ્યો. 2.5 કલાકે શેઠ પોતે ઝવેર શેઠ સિગરામ લઈને અગા સ્ટેશને આવ્યા અને પછી કાવીઠા લઈ ગયા. પછી કાવીઠા 54માં અહીંયા પરુષણ કરે છે. અને વડવા આશ્રમના સ્થાપક પોપટલાલ મોહકચંદ, આમ તો એનો સમાગમ 19 વર્ષની ઉંમર હતી અને કોપાલદેવની 20 વર્ષની ઉંમર હતી ત્યારે થયેલો સૌ પ્રથમ અમદાવાદમાં મુનિ શાંતિ વિજયજીની હાજરીમાં. એમાં વાત એવું બને છે કે 19મી વર્ષે શતાવધાન મુંબઈમાં કર્યા ફરામજી કાવાસ હોલમાં. પછી કોપાલદેવે જાહેરમાં અવધાન કરવાનું બંધ કરી નાખ્યું. અરે તમને લંડન મોકલીએ છીએ કે તો કે ત્યાં જૈન આચાર વિચાર પ્રમાણે રહી નહીં શકીએ એટલે અમારે નથી જવું કે. પણ અમને આત્મામાં અહીંયા વચમાં આવે છે શતાવધાન કે કીર્તિ ગાજશે, ઉપયોગ તો જાય ને એમાં. કોક કે અમેરિકા જાઓ તો ના તો પાડવી પડે ને અમારે. અમને વચમાં આવે છે, છોડી દીધા કરવા. અને શાંતિ વિજયજી મહારાજનું મોટું ટોળું અનુયાયીનું, એમાં ઘણા બધા કોપાલદેવનું પાછું જાણે. એમ એક પાર્વતીબેન કરીને હતા, શિવપશમ જબરો. એ કોપાલદેવને પૂછ્યું આવે કે આ કાળે સમકિત હોય કે? કોપાલદેવ કે સંપ્રદાયના કુંડાળમાંથી બહાર નીકળો, પહેલા મેદાનમાં આવો તો ખબર પડે સમકિત હોય કે નહીં. મેદાનમાં આવો એટલે શું? સંપ્રદાયના કુંડાળમાંથી બહાર આવો. એટલે કે આની પરીક્ષા કરીએ આપણે. એટલે મહારાજને બધી વાત કરે છે. એટલે મહારાજે મોકલેલા કે પૂછ્યો કે ગૃહસ્થને જ્ઞાન થાય કે નહીં, સમકિત હોય કે નહીં? તો કે કુંડાળામાંથી બહાર આવો કોપાલદેવ જવાબ આપ્યો સણસણતો.
એટલે એણે મહારાજને કહ્યું. મહારાજ કે અહીંયા લઈ આવો એને મારી આગળ, હું પરીક્ષા કરું. ગોપાલદેવ તો શાંતિથી ગયા, કોકનું ભલું થવાનું છે એટલે. મહારાજ કહે છે અવધાન જોવા છે મારે. કોઈ અમે અવધાન તો કરતા જ નથી. એટલે બધા રાજી થઈ ગયા કે હારી ગયા એમ. ગોપાલદેવને જ્ઞાનમાં ખબર પડી કે પરીક્ષા કરે. એટલે કેવી પરીક્ષા કરે છે? ગોપાલદેવને કહે છે કે તમે એવું અવધાન બતાવો, કડી કાવ્ય કડી બનાવો, એમાં મારા મહારાજનું નામ આવવું જોઈએ. એ મહારાજ જે તર્પણી વાપરે છે ને, એ ખિલ્લે ઠોકીને લટકાડી રાખે ને, એ તર્પણીની દોરીનું નામ આવવું જોઈએ, અને ભુજંગી છંદમાં હોવું જોઈએ. એટલે ગોપાલ ના પાડી એટલે બધા એમ કે હારી જ ગયા છે. ગોપાલ કે અમને આત્મા અનુસંધાનમાં વચમાં આવે એટલે અમે કરતા નથી. ના ના કરો કરો. એટલે હારી જાય તો પછી એમ થાય ને કે અમારા મહારાજ મોટા. એટલે ગોપાલદેવ પછી કવિતા બનાવે છે 2 કડીને. રસી ભાગ્યશાળી તને શ્રેષ્ઠ કેવી. આ રસી દોરી કેટલી ભાગ્યશાળી. રહી શાંતિની તર્પણીમાં શું સેવી. શાંતિનાથ શાંતિ વિજયજી મહારાજની તર્પણીની દોરી કેટલી ભાગ્યશાળી હોય કે. પણ શાંતિ વિજયજી મહારાજ નથી લખે, શાંતિ. આ ક્યાં મહારાજ હતા? આત્મજ્ઞાની. આત્મજ્ઞાની હોય તો મહારાજ કહેવાય ને. મહાત્મા ક્યારે કહેવાય? જ્ઞાન હોય તો, નહીં તો મહાત્મા કહેવાય. એટલે ખાલી શાંતિ લખે છે. રસી ભાગ્યશાળી તને શ્રેષ્ઠ કેવી, રહી શાંતિની તર્પણીમાં શું સેવી. અમે વંદીએ, જો આત્મજ્ઞાની હોય તો અમે નમસ્કાર કરીએ. અમે વંદીએ તે તને માન આપે. વધુ શું વખાણે હવે કાવ્યમાં આપે, હવે તારે શું વખાણ કરવું, એમ કરીને એ દોરીના વખાણ કરી લીધા. પોપટલાલ મોક્ષચંદ ઊભા છે, અવધારવા જવાતા હતા પ્રભુસિંહ જેમ કે 3 નમસ્કાર કરી નાખો. આગમના અભ્યાથી શોધમાં હતા ગુરુની. પાછળથી કોઈક બોલ્યું આવા અવધાન પહેલાય કોકે કર્યા છે. મારો દૂધનો ઉફાળ બેસી ગયો. 19 વર્ષની ઉંમર પોપટલાલ મોક્ષચંદની. પછી ગોપાલદેવને લખે, પછી બધું વાત અંબાલાલભાઈ પાસેથી પ્રભુજી પાસેથી બધું જાણ્યું. એમાં શું થાય, પ્રભુજીજી પાસેથી મૂળ માર્ગ શું છે એ સમજે. પ્રભુજી બધાને એ સમજાવતા, બ્રહ્મચારીજીને એ જ છે ને, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. અને અંબાલાલભાઈ પાસે કોઈ જાય ને તો 20 દુઆ સમજાવે. અંબાલાલભાઈ 20 દુઆ સમજાવ્યા. અને અનંતોન્મુક્તિ કશાય શું કે કરતા એવા જે કરીએ, આ કેમ છોડાય? આ અનંતોન્મુક્તિ કશાય છે. વચનામૃત 522. પછી ભાઈશ્રીને થયું પોપટલાલભાઈને કે આ કાળે જૈન ધર્મનો સાર કોઈ જાણવા વાળો તો આ જ પુરુષ છે, મારે મળો. એટલે પત્ર લખે છે કે હું તમને ઓળખું છું, તમે મને નથી ઓળખતા. ઉલટું લખ્યું. ગોપાલ તો ઓળખતા હતા, ઉલટા એ નહોતો ઓળખ્યા, પણ પત્રમાં એમ લખે છે હું તમને ઓળખું છું, તમે મને નથી ઓળખતા. ગોપાલ તો જવાબ જ નથી આપતા. પત્રો પર પત્ર લખે છે. પૈસા ટકે સુખી હતા, ક્ષોપશમ જબરો બધું લખે. મારે કહેવાતા જ્ઞાની નથી થવું, કહેવાતા પંડિત નથી થવું, કહેવાતા ગાદીપતિ નથી થવું. પછી બહુ પત્ર લખે. ગોપાલે લખ્યું અવસરે સમાગમ થશે. 54 આ પ્રસંગ અને 54 10 વર્ષનો ફાસલો પડી ગયો. 54માં ગોપાલદેવ આવે છે એ કાવીઠા ઝવેરી શેઠને ઘરે ફરીવાર. અંબાલાલભાઈને કહે છે હવે પોપટને આવવું હોય તો આવે, આવવું હોય તો આવે, નહીં તો કાંઈ નહીં. સમાચાર મળે. પોપટલાલભાઈ તો વાટ જોતા હતા. દાસતી કે જેમ ગનભરી નિરખી, કેકીની પરે નાચે સેવા સારજો જીનની, પણ મત માગો ભાઈ કે આપણે આગમની વાત પૂછીએ. કે ગોધાવીવાળા વનમાળી દાસ એ શાસ્ત્રના અભ્યાસી, બહુ ઊંચી દશા હતી, પણ એક જ પત્ર છે ખાલી વચનામૃતમાં 913માં. ગોપાલદેવે સિક્કો મેર્યો છે, હાડકું ભાંગી ગયેલું ને થાપાનું. તો એ લખે છે ગોપાલદેવને પત્ર કે મારું થાપાનું હાડકું ભાંગી ગયું છે. એ જમાનામાં ઓપરેશન શું થાય? અત્યારે 100માંથી 10 મરી જાય. અત્યારે એવું છે, થાપાનું હાડકું ભાંગે તો ફ્રેક્ચર નેક ફીમર કહીએ ને આપણે. તો કે હું શાંત ભાવે આ વેદની સહન કરું છું. પડખું ખાલી ફરે ને, લઘુશંકા કરે તો રાડ બોલી જાય હલ્લે. એટલે ગોપાલદેવે સિક્કો મેળવ્યો કે શાંત ભાવે તમે વેદની સહન કરો છો, અમને પ્રસન્નતા થઈ છે, સંતોષ થયો છે. અને પછી આત્મ ભાવના કોને કહેવાય, જીન ભાવના કોને કહેવાય, એ શ્લોક લખે છે એમાં અષ્ટપ્રાભૂતનો. અને આત્મ ભાવના ભાવતા જીવલે કેવળ જ્ઞાનનો ખરો અર્થ 913માં છે. પણ મગનમાં કહેતા કે અમે બ્રહ્મચારીને પૂછેલું કે સંકિત થાય ને પછી આ પત્ર સમજાય કે 913માં, ત્યાં સુધી સમજાય નહીં. એટલે આપણે ઘસઘસ કર્યા કરવાનું કે આ તો આત્મ ભાવના જીન ભાવનાની વાત છે. આમાં બ્રહ્મચારી કહેલું આ પત્ર વનમાળીદાસને લખેલો. એટલે વનમાળીની દશા કેવી હશે? એટલે ભાઈશ્રી પોપટલાલ કહે છે કે આપણે અમુક પ્રશ્ન લઈને જાય ને પૂછીએ. કાવીઠા પોપટને આવવું હોય તો આવે, એટલે જાય છે. ગોપાલદેવ ઝવેરી શેઠના ડેલે બોધ આપે છે, દાદરો ચડે છે. આ તો આનંદગઢની શોધમાં હતા, આ તો વિતરક બેઠા છે કે આ તો કેવળી જેવા છે કે નમસ્કાર કરે છે. દાદરો ચડતા જ ખબર પડી ગઈ. અને વનમાળીદાસ ભાઈએ
આગમના જે પ્રશ્નો પૂછવાનું જે નક્કી કરેલું એ બહુ ચાલુ જ રાખ્યો કુપાલદેવ, બધા જવાબ આવી ગયા. એટલે દૂધનો પણ બેસી કે આ તો શું છે બધું, આ જાદુ, આવું તો કેટલી જગ્યાએ થયું છે. સામેવાળો પૂછવા આવ્યો હોય અને કુપાલદેવ પછી પાછા પૂછે, હવે કંઈ પૂછવું છે એની સામે જોઈને જવાબ તો બધા આવી ગયા છે. પછી પાછો ખુલાસો કરે, ઓલા ભાઈને એમ કે આ ગૃહસ્થને ક્યાં નમસ્કાર કરીએ. સાણંદના એક ભાઈ હતા, પાઘડીમાં બધા સવાલ લાવેલા, જવાબ તો આવી ગયા એટલે વિચાર કરે છે પાઘડીએ કાઢીને ચિઠ્ઠી કે નમસ્કાર કરું કે ખાલી ઊભા ઊભા જ હાથ જોડું. તમારા નમસ્કાર 14 રાજલોકમાં વિખરાઈ ગયો કે પૂછવું છે, હવે શું પૂછે. પછી આ બધા જવાબ આપી દીધા. આ પ્રસંગ અહીંયા બનેલો છે કાવીઠા. તોય પ્રશ્નો કરે છે. પછી કુપાલદેવને પૂછે છે પૂર્વજન્મ હોય પોપટલાલભાઈ, અનુભવાય છે કુપાલદેવ તો કે સ્વર્ગ ને નરક ને, સ્વર્ગની લાલચ કે નરકનો ડર માટે આ બધું વર્ણન છે કે નહીં. તો કે નરક હોય અને આપણે એવું કામ કરીએ કે નરકે જવાય એવું તો કેટલું જોખમ ખેડ્યું કહેવાય. કે એટલે લમણાજીકમાં પડવું નહીં. પછી અન્ય ક્ષેત્રે ખુલાસો કરેલો છે કે જેને લબ્ધિ પ્રગટે ને આત્માનો ઉઘાડ થાય ને એને અહીંયા બેઠા બેઠા દેવલોકનો દેવ અને નરકે દેખાય. ત્યાં ઝવેરી શેઠને ઘરે આ વાત ન કરી કુપાલદેવ, પણ બીજે લખ્યું જ. પછી લખે છે હાથ નોંધમાં કુપાલદેવ, ચાલો જોઈએ તો કોણ સુખી છે. ચાલો ઇન્દ્રના હૃદયમાં પ્રવેશ કરીએ. કે ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાધી. એટલે કુપાલદેવ જ્ઞાનમાં ઇન્દ્ર કેટલો સુખી છે અહીંયા બેઠા બેઠા જાણી શકે. નારકીનો જીવ કેટલો દુઃખી છે નારકીનો એ જાણી શકે. જો ન જાણી શકે તો કેવળ નારકીનું દુઃખ કેવી રીતે વર્ણન કરે. તો દેવલોકનું વર્ણન શાસ્ત્રમાં હોય જ કેવી રીતે જો કેવળ જ્ઞાની ન જાણે તો. દેવનો તો કઈ સંયમ છે નહીં, એને કઈ આત્માની કઈ પડી નથી ત્યારે, એટલે બોધ કેવી રીતે આપે દેવ. એટલે કેવળી જ આપે ને, એટલે કે જાણી શકે બધું. એટલે આ બધા પ્રશ્નોત્તર આવી બધું થાય છે. અને પછી તો વાત આવી એમ અડધી રાત્રે કુપાલદેવ ઝવેરી બાપાના ઘરેથી 2:30 વાગે રાત્રે ચારામાં આવી જાય ને બેસે. પછી કપડાં કાઢી નાખે. ઝવેરી બાપા રતન શેઠ ક્યાં ગયા છે, બારીઓ રાખ્યો હોય લાકડી ક્રોસમાં, ઓલા બે પકડીને ઊભા હોય કે આપણે ધ્યાન રાખે જ ઘરનું કોઈ અડધી રાત્રે જાય નહીં, એટલે રક્ષણ ગુરખાજી હોય ને કે બાપજી અમે આખી રાત અહીંયા બેઠા છીએ હાથમાં વાંસ લઈને, કોઈ નીકળ્યો નથી અહીંયાથી. પછી ફાનસ લઈને જાય જોવા માટે. તો કુપાલદેવ ચારામાં કોઈ વડ નીચે બેઠા હોય અડોલ. કેવા બેઠા હોય, થોડો સમય છે 850મો પત્ર દોલતરામજીના 6 ઢાળાની 6ઠ્ઠી જાળનો 4થો શ્લોક છે. આ વચનામૃત 850. કુપાલદેવ આ દશામાં બેઠા હોય ચારામાં. આ શ્લોક કુપાલદેવ વસો ક્ષેત્રે 54માં સતત ગણગણતા હતા, રટણ જ કરતા હતા. જેઠાલાલ ભાવસાર કહે છે પરિચય નોંધમાં કે શ્લોક આખો મને આવડતો નથી, કે ગુજરાતી નહોતું કે શ્લોક શું છે પછી વાત કરીએ, પહેલા શું કહેતા હતા એ. આ ચરોમાં શું થતું હોય, કુપાલદેવનું ચિત્ત કેવું હોય. વચનામૃત 850 આસો 54 વસોની વાત છે. આ તો એ કાવીઠામાં રાતના 2:30 વાગે કેમ બેઠા હોય. મારું ચિત્ત, મારી ચિત્તવૃત્તિ એટલી શાંત થઈ જાઓ કે કોઈ મૃગ પણ આ શરીરને જોઈ જ રહે, ભય પામી નાસી ન જાય. એટલે હરણને એમ લાગે કે પથરો બેઠો છે, દિવાલ છે, ખડક છે. મારી ચિત્તવૃત્તિ એટલી શાંત થઈ જાઓ કે કોઈ વૃદ્ધ મૃગ, ડરપોક, નબળું સાવ, જેના માથામાં ખુદલી આવતી હોય તે આ શરીરને જડ પદાર્થ જાણી પોતાનું માથું ખુદલી મટાડવા શરીરને ઘસે. હવે હરણું આવીને ઘસી જાય તો હલે નહીં, તો આ ડાંસ આવા બધા ઉડતા હોય એનું શું છે ને. એ હરણું આવે ને ઈડરમાં વાઘ ને સિંહ આવે, જંગલી પાડાય આવે વિરસદમાં, અડોલ હોય. આ દોલતરામજી 6 ઢાળાની 6ઠ્ઠી જાળનો 4થો શ્લોક છે આ, કે સમ્યક પ્રકાર નિરોધ મન વચન કાય આત્મ ધ્યાવતે તેનું યોગ સુધીર મુદ્રા દેખી. આત્મપદ ધ્યાવતે, આત્મામાં જ લીન હોય. નિયમસારની 146મી ગાથા છે કે આ સ્વવશ યોગી કહેવાય. આનામાં ને વિતરાગમાં ભેદ નથી. મુનિ અમારામાં ને વિતરાગમાં ભેદ ગણશો નહીં. આ નિયમસર વાંચીને કુપાલદેવ કહ્યું છે પ્રભુજીને. એટલે દિગંબર આમનાય પ્રમાણે પણ કુપાલદેવ ભગવાન છે, વેદાંત પ્રમાણે નહીં, ભાગવત પ્રમાણે નહીં. નિયમસારનો 146મો શ્લોક છે. કુનકુન આચાર્ય મહારાજ લખે છે કે આ સ્વવશ યોગીમાં અને વિતરાગમાં ભેદ નથી. એની ટિપ્પણી છે 253મો શ્લોક કે આ સ્વવશ યોગીમાં ભેદ ગણીએ છીએ આપણે જળ જેવા જીવ છીએ. એટલે શ્રીમદ રાજચરણમાં અને વિતરાગમાં ભેદ ગણીએ
એ જળ જેવો જીવ છે એમ. એટલે ગોપાલદેવ ખુલ્લું કર્યું આ નિયમસરની વાત. મુનિ અમારામાં ને વિતરાગમાં ભેદ ગણશો નહીં. આ તો નાની વાત છે, એના કરતાં મોટી વાત કહેલી. 57 ઈડર આ બેઠા છે તે સિદ્ધ, અને જેની ઉપર બેઠા છે સિદ્ધશીલ આવે. સિદ્ધની ઉપર શું હોય? બધા શાસ્ત્રની દ્રષ્ટિએ ગોપાલદેવ ભગવાન છે. આ સમ્યક પ્રકાર નિરોધ મન વચન કાંઈ આત્મ ધ્યાવતે તેનું યોગ સુથીર મુદ્રા દેખી મૃગગણ ઉપલ ખાજ ખોજાવતે. હરણાઓ ખાજ ખોજાવે છે, ઉપલ એટલે પથરો જાણીને કે એ અડોલ આસનને મનમાં નહીં ક્ષોભતા પરમ મિત્રનો પામ્યા જે યોગ જો. એ ડાંસ કે ચારો ચરે છે પૂર્વનું ઋણ લોહી ચૂસવા દો એને. ઉદીર્ણા કહેવાય. કર્મ નિર્જરા થાય, કર્મને સામે આવીને બોલાવે, પેટ ચૂડીને પીડા ઊભી કરવી. સાદી ભાષામાં ઉદીર્ણા શાસ્ત્રીય શબ્દ છે. ઘોર ભયંકર વન વગડામાં રાજ પ્રભુ દરે ધ્યાન ભવિયા. રાજ પ્રભુ દરે ધ્યાન મોહન માગન નામે વાગો આવી બેસે ઈડર ધામ ભવિયા. રાજ પ્રભુ દરે ધ્યાન ઉત્તર સંડે સર્પ સુણી બુજે જેના યોગે જાણ ભવિયા. રાજ પ્રભુ દરે ધ્યાન લડતા પાડા શાંત થયા જ્યાં વીરસદ નામે ગામ ભવિયા. રાજ પ્રભુ દરે ધ્યાન રાજ ચમત્કૃતિ જીનવર જેવી અચળ કહે ઉગ્યો ભાણ ભવિયા. રાજ પ્રભુ દરે ધ્યાન રાજ ચમત્કૃતિ જીનવર જેવી તીર્થંકર જેવી છે કે કોણ કે છે? ડુંગરસિંહ ગોસળિયા સવૈયા લખવાનો એને મહાવરો હતો. આ જોયું ને જંગલી પાડાની વાત વિરસદમાં. ગોપાલદેવ કહે છે કે આ જંગલી પાડા શાંત થઈ જાય એટલે ગોપાલદેવ ઊભા છે અડોલ આસનની જેમ. અંબાલાલભાઈને તો શ્રદ્ધા હોય, સૌભાગભાઈને હોય. ગોસળિયા હાફ ટિકિટ આપણી જેમ એટલે સૌભાગભાઈની પાછળ ઊભા છે. પણ આંખે દેખાય એવા જોયું પછી આ બનાવે છે કે મેં શાસ્ત્રમાં બધું વાંચેલું. ઋષભનાથ ભગવાનના અતિશય, પાર્થનાથ ભગવાનના અતિશય, કે કમઠ ઉપસર્ગ કરે, ચંડકોશિયો આવે, મહાવીર સ્વામી બુજ ચંડકોશી કે. આ તો આંખે દેખાય અહેવાલ કે રાજ ચમત્કૃતિ વીર જીનવર જેવી છે. આ તો કે ઋષભ આદિ વિશે વર્ત જે અપ્રતીત અમને આ ગળે બેસતું નહોતું કે ઋષભનાથ ભગવાનની વાત ને મહાવીર સ્વામીની વાત. ઋષભ આદિ વિશે વર્ત જે અપ્રતીત રાજચંદ્ર મળતા થકા પ્રત્યેક દીઠિતથી થઈ તે સુપ્રતીત કે અમને કે કુપાવદેવનું આ જોયું એટલે ખબર પડી કે ઋષભનાથ ભગવાનની વાત સાચી છે, મહાવીર સ્વામીની વાત સાચી છે. એટલે ઋષભનાથને મહાવીર સ્વામીને ઓળખવા માટે કુપાવદેવને ઓળખવા જ પડે પહેલા. રાજ ચમત્કૃતિ જીનવર જેવી અચળ કહે હઠીલા હતા, માને જ નહીં પહેલા ધડા કહેતો. ગોસળીઓ માનતો નથી. સૌભાગભાઈ પત્ર લખે ગોપાલદેવ એટલે ગોપાલદેવ નામ પડેલું હઠીલા એટલે હલે નહીં ને ડુંગરસિંહ ગોસળિયા અચળ નામ પડેલું. ગોપાલ બધા નામ પાડતા ગુણ પ્રમાણે. આ પત્રની કોપી કરવી ને પ્રત આત્મસિદ્ધિની વચનામૃતની સામાયિક લઈને અંબાલાલભાઈ કરતા. વાણિયા લોકો સામાયિક કરે ને તો નહીં કરતા એમ નથી કહ્યું ભાઈ. સામાયિકનો 3 પાઠ લખ્યા છે મોક્ષમાળામાં એટલે વાણિયાભાઈ નામ પડેલું અંબાલાલભાઈ. દેવકિરણજી વાંચતા બહુ શાસ્ત્ર એટલે દેવકિરણ પ્રકાશ જ્ઞાન પ્રકાશ એમ નામ પડેલું. સતમત પરાયણ હતા જૂઠાભાઈ એટલે સત્યપરાયણ સતપરાયણ ઉજમશી એમ લખે. સત્યપરાયણ નામ હોય ક્યારે કોઈનું? સત્યપરાયણ સતપરાયણ. એવી રીતે વવાણિયાના બધા સમાચાર આપે. પોપટલાલ મંજી ખબરી હતા કે આરજે આવ્યા છે, આપણે મોક્ષમાળા સમજાવવા જવું પડશે તમારે, કે બોલાવે જ તમને. એટલે એનું નામ પડેલું વવાણિયા સમાચાર, મુંબઈ સમાચાર એમ, ગુજરાત સમાચાર એમ, વવાણિયા સમાચાર. કોઈ નામ પાડતા ગુણ પ્રમાણે. એ નામ અચળ કહે ઉગ્યો ભાણ ઉભો એટલે કેવગલાન રૂપિયા સૂર્ય ઉગ્યો કે આ ગોપાલદેવ. જયકાર શ્રી ગુરુદેવનો જન જગત માહી ગજાવજો. શુભ ભક્તના એ ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો. ગુરુ ધર્મ ધારક કર્મ વારક ધ્યાનમાં નિત્ય ધરું. સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિ કરું. વંદના વિધિ કરું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ